Audio Jungle. નમસ્કાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયામાં રખડતા પશુઓનો આતંક યથાવત છે અને ફરી એકવાર તેનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે. રેલવે સ્ટેશન રોડ પર એક બેફામ આખલાએ અચાનક એક બાઇકને અડફેટે લીધું હતું. આ બાઇક પર એક યુવક અને યુવતી સવાર હતા. આખલાની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર યુવક અને યુવતી રોડ પર ફંગોળાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ખંભાળિયામાં રખડતા ઢોરના ત્રાસનો એક વધુ પુરાવો છે. શહેરીજનો લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણીવાર આવા અકસ્માતો જીવલેણ પણ સાબિત થાય છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં અને આવા બનાવો બનવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. શહેરીજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પકડીને યોગ્ય વ્યવસ્થા કરે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અને જાનહાનિને અટકાવી શકાય. આશા રાખીએ કે આ ઘટના બાદ તંત્ર સફાળું જાગશે અને ખંભાળિયાને રખડતા પશુઓના આતંકમાંથી મુક્તિ મળશે.